નમસ્કાર મિત્રો સીસી ગ્રુપ બીની જે 8 તારીખે પરીક્ષા લેવાની છે તો તેમના માટેના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે। તો તમારે તેમના માટેનું કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું તેમની માહિતી અને જો તમે કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોય તો તમારો કન્ફર્મેશન નંબર કેવી રીતે મેળવવો તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો સૌ પ્રથમ તો છે એ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે ઓજસ ગુજરાત સર્ચ મારવાનું રહેશે, એટલે તમે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર આવી જશો। તો અહીંયા તમે હોમ પેજ ઉપર આવશો તો ત્યાં તમને કોલ લેટર અને પ્રેફરન્સવાળું એક ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો ત્યાં તમને બીજા બે ઓપ્શન જોવા મળશે, પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર અને સેકન્ડરી એક્ઝામ કોલ લેટર। તો અહીંયા તમારે છે બીજા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, સેકન્ડરી એક્ઝામ કોલ લેટર। તો અહીંયા તેના ઉપર ક્લિક કરશો એટલે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનું મેઇન પેજ છે તે તમારી સામે ઓપન થઈ જશે। તો અહીંયા સૌપ્રથમ તો સિલેક્ટ જોબ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાંથી ગ્રુપ બી મેઇન એક્ઝામ તે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ તમે જે ફોર્મ ભરતી વખતે તમને 8 ડિજિટના જે કન્ફર્મેશન નંબર મળ્યા હોય તે કન્ફર્મેશન નંબર એન્ટર કરવાના છે અને તમારી ડેટ ઓફ બર્થ છે તે અહીંયા તમારે એન્ટર કરવાની છે। તે બંને ડિટેલ નાખ્યા બાદ અહીંયા જે નીચે કેપ્ચર કોડ આપેલો છે તે નાખી અને ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે, એટલે તમારો કોલ લેટર તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકશો। ત્યારબાદ જે મિત્રો પોતાના કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોય તો તેમણે અહીંયા નીચેની તરફ આવવાનું છે। તો ત્યાં તમને લાસ્ટમાં એક ઓપ્શન જોવા મળશે કે તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો, તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો તેના ઉપર ક્લિક કરશો તો તમારી સામે કન્ફર્મેશન નંબર જાણવાનું પેજ છે તે ઓપન થઈ જશે। તેમાં સૌપ્રથમ તો તમારે એન્ટર એડવર્ટાઇઝમેન્ટ નંબર છે તે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે એ તમારા ફોર્મમાં જોઈ અને નાખી દેવાના રહેશે। ત્યારબાદ મોબાઈલ નંબર, તો તમે જે ફોર્મ ભરતી વખતે મોબાઈલ નંબર આપ્યા હોય તે મોબાઈલ નંબર અહીંયા નાખવાના છે। ત્યારબાદ ડેટ ઓફ બર્થ છે તે તમારે નાખી અને ગેટ કન્ફર્મેશન નંબર ઉપર ક્લિક કરવાનું રહેશે, એટલે તમે અહીંયાથી તમારો કન્ફર્મેશન નંબર મેળવી શકશો। પરંતુ જો તમારા મોબાઈલમાં ઓટીપી ન આવતો હોય તો તમારે અહીંયા નીચેની તરફ જવાનું છે અને ક્લિક હિયર ટુ સર્ચ કન્ફર્મેશન નંબર વિથઆઉટ ઓટીપી તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા તમારે એડવર્ટાઇઝમેન્ટ નંબર નાખવાનો છે, તમારી સરનેમ, ફર્સ્ટ નેમ, તમારા મોબાઈલ નંબર અને ડેટ ઓફ બર્થ નાખી અને ગેટ કન્ફર્મેશન નંબર ઉપર ક્લિક કરી અને તમે તમારો કન્ફર્મેશન નંબર મેળવી શકશો। આવી રીતે કન્ફર્મેશન નંબર મેળવ્યા બાદ તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાનું રહેશે। જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ત્યાં તેમનો જવાબ આપી દઈશું। અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે।